તો માય ન્યુ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે હવાના વાગ્યા છે 5 અને આપણે જઈએ હરાભાઈ યારે બકાલું લેવા. અને જોઈ લો તમને ટાઈમ દેખાડું, હવાના 5 વાગી ગયા છે, 5 ને 4 થઈ ગઈ છે. અને આપણે હરાભાઈ યારે જઈએ શાક માર્કેટ બકાલું લેવા. તો મિત્રો આપણી ગુડ મોર્નિંગ તો કેરું ને થઈ ગઈ હતી વહેલા 5 વાગ્યા ને, અને પછી ઊંઘ જ ન આવી. તો હું 5-2 આવ્યા અત્યારે ગામમાં, થોડું કામ છે. અને ભાઈ બપોર પછી જાય એના ગામડે, એટલે અહીંયા વસ્તુ થોડીક લઈ જવાની છે. એટલે આપણે એ વસ્તુ લેવા જઈએ. અને જોઈ લો તે કાલ સાંજે દેખાડ્યું બ્લોગમાં એ રીતે આ ફાઈટે આવતા રહ્યા નીચે, અને સામે આપણે વસ્તુ લેવા જવાની. હાલો જાવી, અને આજ દવા લેવાય જવું છે. અને અત્યારમાં એક ગાડી ના આવતી, મસ્ત પાટો ખાલી છે. હાલો જાવી. તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર, અને આજ આપણા ઘરે કોઈ છે નહીં. તો આજે આપણે હોમ ટૂર દઈ દઈએ આપણા ઘરનું. તો પહેલાં જો આપણું આ કારખાનું, અને જોઈ લો આ રહ્યું ને આખે આખું આપણું ઘર છે. અને આ માતાજીની દેરી આપણું સ્પ્લેન્ડર પડ્યું, અને પહેલાં ત્યાં શટર આવે છે આપણા ઘરમાં. અને આવડું એવો મસ્ત મજાનો રૂમ છે. અહીંયા હું જોઈ લો, આને ઇગ્નોર કરો. આ નાનો એવડો અમારા માતાજીનું મઢ મંદિર, અને આ કાલ જ મંગાવ્યું આપણે. અને જો આ અંજારથી હું લાવ્યો હતો તલવાર, અને આ તલવાર અંજારથી લાવ્યો હતો. અને આ મારા ભા છે જેમને બેવરાયા છે. અને આપણે આ બધી લાઇટ ફિટિંગની સામગ્રી પપ્પાની ડાકની પડ્યું છે. જોઈ લો આ આખે આખો અમારો મસ્ત મજાનો રૂમ છે. અને આપણે અહીંયા સુઈ, આ એક આખો આપણો જ રૂમ. અને આ બેનના લગ્ન વખતે તર નાખ્યું, પહેલાં તર નહોતું. અને વાત કહું ને તો આપણે જ્યારે ઘર લીધું ને ત્યારે મિત્રો અહીંયા 3 થી 4 પગથિયા હતા. નાના છોકરા સડી જ ન હોય કે એવડો મોટો આ ઓટો હતો. અત્યારે કેટલું બુરાણ થઈ ગયું તમે જોઈ લો. અને આપણા બૂટ ને એવું બધું પડ્યું છે. જોઈ લો આ આપણો રૂમ. અને હવે જઈશું આપણા મમ્મી પપ્પાની એમના રૂમમાં. તો જોઈ લો આ રહ્યું ને આ રૂમથી અહીંયા વચમાં બાયણું હતું, પણ આપણે નડતું હતું અને કંઈ કામનું હતું ને એટલે કાઢી નાખ્યું. અહીંથી જાય ને એટલે આ આખો આવી જાય મમ્મી પપ્પાની એમનો રૂમ. પપ્પાની અહીંયા આખું છે મમ્મીની. અને આ નાનું એવડું આપણું રસોડું. અને બેનના લગ્ન વખતે આ બધું કર્યું છે. કબાટ ને એવું પહેલાં હતું નહીં રસોડુંની. અને જોઈ લો આપણી ફ્રીજ. અને આને એટલું ઇગ્નોર કરો, બાકી જોઈ લો આપણું ફ્રીજ. ને આપણે જો જઈ રાવળદેવ, આપણે રાવળદેવ છે ને એટલે આ સ્ટીકર લગાડેલું છે મેરડીમાંનું મોગલમાંનું. આ કબરાવથી લાવ્યો તો, ઘણો જૂનું થઈ ગયું. આ તો ફ્રીજની કમસે કમ આ પોસ્ટર, આટલા પોસ્ટર ને 10 વર્ષ આરામથી થઈ ગયા. અને આ કબાટને એવું છે. તો જોઈ લો મસ્ત મજાનો આપણો કબાટ. અને આ લાકડી તો આપણે મેળામાં જ લીધી હતી. તો એક આ રૂમ આવી ગયો, અને એક આપણો આ રૂમ. અને હવે જાવીએ ને બહાર, તો અહીંયા પલ્લીને ભરી લે. પહેલાં આપણે અહીંયા રસોડું કરવાનું હતું, નાની ઉપર કરવાનું હતું તાબ ઉપર. અત્યારે હવે કેન્સલ રાખ્યું, કારણ કે રસોડું અંદર કરી નાખ્યું. ને અહીંયા આપણે માતાજીનો મઢ કરવાનો હોય. અહીંયા આપણે તુલસી મેળાની ચોકડી આવી ગઈ. અને આ આપણી ગલેરી, પાણીનો ટાંકો, અને બીજો મોટો ટાંકો. અને આ પાણીનો છે. અને આ બધું વાપરવાનું નીનું. 2 બાથરૂમ. અને અહીંથી ને તે બહાર નીકળી ગઈ. જો શટર બંધ હોય ને તો આપણે અહીંથી અંદર આવી. તો એટલે આ શટર, અને એક જેટ આપણું બીજું આ છે કે શટર બંધ હોય ને, અથવા તો આપણે શટર 50% બંધ રાખી તો અહીંથી ને આવી કે તો પેલું બાયણું. અને અહીંયા તે કેટલી બધી પાઇન ને એવું બધું ઉગેલું હતું જ્યારે આપણે મકાન લીધું ને ત્યારે. અને અત્યારે ઘણું બોરાણની કરી નાખ્યું છે. અને પેલા જ હોમ ટૂર આખું. તો મિત્રો કેવું આપણું ઘર લાગ્યું કમેન્ટમાં જણાવજો. અને આનો સિનેમેટિક વિડીયો થોડોક નાખી. તો મિત્રો કમેન્ટમાં જણાવજો આપણું ઘર કેવું લાગ્યું. અને આપણું નાનું એવું ઘર છે. અને ઘણા ટાઈમ પહેલાં લીધું હતું, પણ આપણે ફ્યુચરમાં ગમે ત્યાં સારી જગ્યાએ રહેવા જઈએ ત્યાં ધાબાવાળું ઘર લઈશું. આપણે બજેટ હશે તો
ઘર આવું ઘર રાખશું પણ આ ઘર કહેજો કમેન્ટમાં જણાવજો. અને આપણે જે કલર બેનના લગ્ન વખતે કર્યો હતો ને પછી કલર જ નથી કર્યો. અને હવે મમ્મીની તે રાજકોટથી નીકળી ગયા છે, હમણાં ઘરે આવે તો આપણે ઘડી વહેલા 5 વાગે ઉઠ્યા એટલે ઘડી 2-3 કલાક હોઈ જાય પછી જઈશું રવિના ઘરે અને ગામમાં આટો મારવા જઈશું. ને તો બ્લેક પેન્થરે હવે આજકાલમાં જવાનું છે આશાપુરા, અને આપણે ફાઇનલ થઈ ગયું છે આશાપુરા જવાનું. તો તમને બહુ મજા આવશે બ્લોગ જોવાની, તો બન્યા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણે કાલે ગામમાં ગયા હતા ને તે એક વસ્તુ લીધી હતી, મેં તમને કીધું હતું ચંપલા અને બ્લૂટૂથ એ લીધું હતું. તો હજી બધી અનબોક્સિંગ નહોતું કર્યું. તો જોઈ લો આપણે આ જલારામ ઇલેક્ટ્રોનિકમાંથી લીધા છે, મસ્ત મજાના બ્લૂટૂથ છે, જોઈ લો તમે. અને હવે અત્યારે આપણે એનું અનબોક્સિંગ કરશું. જો કે અહીંયા મેં જોયા નહોતા જે આનું પીસ પડ્યું હતું ને બીજું હું જોયા, આને મેં ચાલુ નહોતા કર્યા. અને મિત્રો આ બ્લૂટૂથનો અવાજ એક નંબર આવે છે, મસ્ત મજાના બ્લૂટૂથ છે. તો જોઈએ આપણને. તો મિત્રો સીબીનું ચાર્જિંગ મળ્યું છે અને આપણા બડ મિત્ર અને આપણા જે જૂના બટ હતા એ બેન લઈ ગઈ છે. અને આ જોઈ લો આ નવા બટ બ્લેક કલરના છે, વ્હાઇટ કલર અલગ અલગ ઘણા કલર હતા પણ આપણે બ્લેક કલર ગમ્યો એટલે. અને હવે જોઈએ આની અંદર બીજું કાંઈ નથી, આ એટલી જ વસ્તુ છે બટ. અને આનું કવર લેવા જવું પડશે. તો મસ્ત મજાના બટ છે. અને મિત્રો આ બટ રહ્યા ને એવામાં કામ કરે ને કે આપણે કદાચ માયક ન હોય તો આ બટને આમ રાખવી ને તો આનો સાઉન્ડ સિસ્ટમ મસ્ત મજાનું આવે. અને મિત્રો મજા છે નહીં, શરદીની થઈ ગઈ તો દવા તો લઈ આવી પણ તો એમ શરદી મટતી નથી. તો જોવી આપણે બીજી રીતે બાટલો કે ચડવાનું થાય જાવી. મમ્મીની હજી આવ્યા નથી તો હમણાં આવશે ને આપણે આ બટ છે તો ઘડી ખાવાની બહુ મજા આવે. તો મિત્રો આપણે હારાભાઈનો ફોન આવ્યો છે કે ગામમાં જવાનું છે બટેકાને કટુ લેવા, કારણ કે બકાલાની દુકાન છે ને હારાભાઈની એમને. તો હાલો એકના કારખાને જાવીએ ને બટેકાને કટુ લેવા. તો આપણું બ્લેક પેન્થર પડ્યું જોવાનું તો ચાવી બાવી તૈયાર કરી નાખી ને હવે આપણે જાવી ડાયરેક્ટ ભાભી પહેલાં પૈસા લઈશું અને પછી જઈશું બટેકાને કટુ લેવા. તો મિત્રો આપણે કાલ પમદી આશાપુરા જવાનું હોય એટલે આપણે અત્યારે ટોકા ઉપર દોરાવ જઈએ આપણું યુટ્યુબ આઈડીની બધું. તો આપણે ગામમાં જઈએ, આપણો ભાઈબંધ છે એની પાસે. તો અહીંયા બધું આપણે હવે મોડિફાઈ કરાવશું આગળ ટોકા ઉપર અને લાઇટ ને એવું બધું નવી નાખવાની છે. તો અત્યારે આપણે એની દુકાને જઈએ. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ કરી. તો મિત્રો આપણે ફાઇનલી આવતા રહ્યા છીએ અહીંયા યુટ્યુબના લોગોની દોરાવ. તો જોઈ લો આપણું નામ કોમ્પ્યુટરમાં નાખી દીધું છે, આવી રીતના લખાવી છે આપણે આગળ ટોપે. અને હજી ઘણું મોડિફાઈ કરવાનું હોય તો આપણે નામની એવું લગાવી લઈએ અને પછી આપણે હજી કામ એ કરીએ તો તમને પછી જોઈ લો મિત્રો આપણે ટોપામાં લગાડે છે નામ. અને ભાઈની આપણે જોગાશ્રમની પાસે ભાઈની દુકાન આવેલી છે, સાઈનાથ રેડિયમ આર્ટ. અને જો આર્યુ ભાઈનો નંબર છે તો ભાઈનો કોન્ટેક કરવો અને હમણાં એમનું કામકાજની બધું નવું પ્લેટની દેખાડું. તો કેમ છો થાનગઢ વાસીઓ, આજે તમારી માટે મસ્ત મજાની એક દુકાન લઈને આવી ગયો છું જે છે તમારા મોટરસાઇકલ માટેની કામવાળી વસ્તુ. અને અહીંયા રેડિયમ તથા મોટરસાઇકલની વસ્તુ, નંબર પ્લેટ અને ગાડીઓમાં રાખવાના માતાજીના સ્ટીકર અને તમારે જે પણ નંબર પ્લેટ બનાવી એ નંબર પ્લેટ. અને ભાઈનું એડ્રેસ કહી દઉં તો જોગાશ્રમની બાજુમાં થાનગઢ અને પુલની નીચે. અને ભાઈનો કોન્ટેક નંબર અહીંયા આપી દીધો હોય સ્ક્રીન ઉપર. અને સાઈનાથ રેડિયમ ભાઈની દુકાન છે અને તમે જોઈ શકો આમનો કોન્ટેક નંબર આપણે પેનલમાં દેખાય તો જલ્દીથી જલ્દી વિઝિટ કરો. તો મિત્રો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને અહીંયા પબ્લિક ને એવું બધું હતું ને એટલે દેખાડ્યું નહોતું. અને એ ભાઈએ આપણને કીધું કે આપણી દુકાનનો થોડો વિડીયો લઈ લે. તો પહેલી વખત આપણે વિડીયો બનાવ્યો પણ વોઇસ ઓવર કરવાના કારણ કે અહીંયા પબ્લિક એટલું હતું એટલે બોલી નહોતા એ કારણે. ભાઈની મસ્ત મજાની દુકાન છે અને વસ્તુ સારી મળે. અને અત્યારે તમને દેખાડું જો હરખી રીતનું. તો આપણે યુટ્યુબની આઈડી લખાવીને આવતા રહ્યા મિસ્ટર એસ કે એક એ લખાયું અને પાછળ આપણું નામ લખાયું. જો લખાણું પાછળ આપણું નામ લખાયું. અને આપણું એક આ ચપલું દીધું અત્યારે થોડુંક અડી ગયો એટલે પતી ગયું. તે નવું ચપલું આપણે લઈ આવ્યા કારણ કે મોટરસાઇકલમાં કંઈ થવું ન જોઈએ મિત્રો. તો તમે જોઈ લો. અને હમણાં રવિના ઘરે જઈને ચપલું નહીં નખાવી તો અત્યારે આપણે ખાવા જઈએ. હાલો. તો મિત્રો આપણે મોટરસાઇકલમાં લાઇટ ફિટ કરતા હતા ને ત્યારે રવિને ખબર પડ્યું કે એનું વ્હાઇટ કલરનું પેકિંગ આવે ને એ તો આપણે જ્યાં લેમિનેશનની કરાવ્યું ને અહીંયા મૂકી દીધું છે. તો અત્યારે અમે બે લેવા જ આવી. જોઈ લો ભાઈએ જ્યારે આ ફિટ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે એને યાદ આવ્યું કે વસ્તુ અહીંયા પડ્યું હતા આપણે લેવા જ આવી.
ફાઇનલી મિત્રો આપણે અહીંયા દુકાન પાસે પહોંચી ગયા અહીંયા જોવી કે આપણી વસ્તુ છે કે નહીં. અને જો આ જો ગાઈસ રાવ હજી એક વખત તમને એડ્રેસ આપી જ દઉં. તો આ ભાઈની દુકાન અને કઈ જગ્યાએ જોવી ક્યાં મૂક્યું હતું. તો મિત્રો ઓ હા પડ્યું જો ફાઇનલી મિત્રો મળી ગયું. આવડું વસ્તુ લેવા હાટું આયા બોલો અમે, કારણ કે આ વસ્તુ વિના તો ગલોપ લાગે જ નહીં. જોઈ લો. ચાલો હવે જાય કરે. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણું મોટરસાઇકલ કંઈ નાખ્યું એ મોડીફાય. તો આ બ્લોગને કરું છું એન્ડ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ. બાય બાય.